षड्भिर्विराजते योऽस्मि पञ्चधामधरे। द्रव्य के पूर्ण लाए, मंदिर शुद्ध कराए, तब की आचार्य आठों एक ही के गोवर्धन को मंदिर में बिठाए। अक्षय तृतीया के दिन तब पूर्णमल ने बहुत द्रव्य खर्च किए, आभूषण, वस्त्र, सामग्री भेज आदि। तब श्री आचार्य जी किशनपुरी के पूर्णमल को कहे, तेरो मनोरथ हो तो हके मती सब करिए। तब पूर्णमल ने श्री आचार्य जी से विनती करी, महाराजाधिराज, मेरो यह मनोरथ है कि अपने हाथ से अति सुगंध को अर्घ्य स्वयं के समर्थ। तब श्री आचार्य जी कहे, सुखेन मनोरथ करो। तब पूर्णमल ने अत्यंत सुगंध को अर्घ्य सिद्ध करके सर्वांग में लगाए, बहुत आनंद पाए। तब श्री आचार्य श्रीअंग को प्रसादी करना पूर्णमल को उठाए, पास द्रव्य बहुत बच्यो तो पूर्णमल ने श्री आचार्य जी को गए। तो पूर्णमल को मनोरथ जाते भयो तो पूर्णमल को लीला में नाम चित्र लिखा सके, या जाते अपने स्वरूप को ज्ञान करो। तब श्री आचार्य जी को प्रसन्न जाने मन में विचार कियो, तो मैं मंदिर संभराए तो सेवा तो लीला में मिलत है, कुंज सवाल की, परंतु श्री आचार्य जी श्री स्वामी जी दुख है, इनकी कृपा से कभी स्वयं की सेवा करी जाती। यह विचारी अर्घजा लेखन की सेवा श्री स्वामी जी अपने हाथ से प्रभु को समर्पित, संयोग समय और विप्रयोग समय ललिता जी श्री ठाकुर जी को समर्पित काहे थे। अर्घजा श्री स्वामी जी के श्रीअंग के भाव को, तो श्री स्वामी जी की कृपा बिना यह सेवा कहाँ मिले। तो श्री आचार्य जी कृष्णता से पूर्णमल को मनोरथ सिद्ध हुए, तो श्री आचार्य जी प्रसादी प्रेरणा अपने उठाए, कामे सगरो शरीर पूर्णमल को अलौकिक मानसिक सेवा योग्य है, जैसे पूर्णमल को भगवत सेवा नहीं करते, मानसी में मगन हुआ। मंदिर संग्रह दाम पूजा सेवा सिद्ध हुई, या में ये जताए जो भाव करी कि एक ही सेवा में फल, एक ही दिन अलग लगाए, तन करी धन करी मंदिर संग्रह ताते भाव बिना जन्म भरी तनुजा विद्या सेवा करते, परंतु मानसी फल रूप आवत ना तो प्रीति सो एक ही बार में फल पाए, ताते प्रीति स्वरूप भी फल को सिद्ध करते। આજનો આપણો આ વર્ગ હતો મહાપુરીના ઉત્સવનો આ વર્ગ છે, એટલે મહાપુરીના ઉત્સવ પર આવી નથી, એટલે આપણે બધા મહાપુરીના ઉત્સવ પર મુખ્યત્વે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ચિંતન, શ્રી મહાપ્રભુજીની અવતાર લીલાનું ચિંતન અને આપણીના વિકલામૃત ઉપદેશ એનું ચિંતન એ ઉત્સવનો સૌથી મહત્ત્વનો પાઠ છે। ઠાકોરજીની સેવામાં આપણે જે વિશેષ પ્રકારની ઠાકોરજીની સેવા કરીએ, ઠાકોરજીની બધો સેવાનો ઉત્સવ પ્રકારે આપણે બધા કરીએ છીએ, ઉપરાંત આ ત્રણ વસ્તુ વિના આપણો ઉત્સવ હંમેશા અધૂરો રહે। બધું શોભાયાત્રા કાઢે, વૈષ્ણવ આ બધું ઉત્સવના અનુભૂત હોય છે, પુષ્ટિ માર્ગમાં નથી એમ આપણે ના કહી શકીએ। શોભાયાત્રા, વૈષ્ણવ બોલાવવું એ બધું પણ ઉત્સવના અંગભૂત છે। મુખ્ય વસ્તુ જે છે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ચિંતન, આપશ્રીની અવતાર લીલાનું અવગાહન અને આપશ્રીના ઉપદેશ અને વિધાન સાથે મળીને વિચાર કરીશું। તો ઉત્સવના દિવસે જે આપણે કરવાનું છે આજે આપણે કરી લઈએ, તો કે ઉત્સવના દિવસે ઉત્સવ તો મનાવો છો, તો આજે આ મહાપ્રભુજીના સ્વરૂપ લીલા ઉપદેશ એનું જો ચિંતન ન કરવામાં આવે અને આપશ્રીએ કરેલો જે પરિશ્રમ છે એવો જ ધારક પ્રેરણા, આપણું સ્વરૂપ જ એવો જ ધારક પ્રેરણાત્મા છે, દેવી જીવોને કેમ ઉદ્ધાર થાય। જે આપણે વાતાવરણ આજુબાજુ જોઈએ છીએ એટલું બધું કલુષિત વાતાવરણ છે,
કે ધર્મના નામે બધે જ એક ધર્માભાસને લોકો ધર્મ માની બેઠા. બધે કોઈ સંપ્રદાય હોય, કોઈ ધર્મ હોય, બધી જગ્યાએ મોટા ભાગે ધર્માભાસનું જ સામ્રાજ્ય ફેલાયેલું છે. યશ મહાપ્રભુજીએ, કારણ કે આચાર્ય ચરણના વચન ખાલી એ સમયની પરિસ્થિતિ બતાવે એવું નથી, કારણ કે આપણી સામે ત્રિકાલ હોય છે. આચાર્ય ચરણોની સામે તો ત્રિકાલ આપણે વર્તમાનની જેમ જ દેખાતો હોય છે. જે કૃષ્ણાશ્રયમાં આજ્ઞા કરે છે, સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચક્ર પાષંડક તજુરે લોકે કૃષ્ણ એવ ગતિ. અને સૌથી કૃષ્ણાશ્રય એવો અદ્ભુત ગ્રંથ છે. મહાપ્રભુજી એ પરિસ્થિતિનું જે વર્ણન કર્યું તો અદ્ભુત પરિસ્થિતિ આપણે અનુભવ કરી શકીએ આજના સમયમાં. પણ એ બધી જ ચારે બાજુનું જે આ કલુષિત વાતાવરણ, ધર્માભાસ, અધર્મનું સામ્રાજ્ય, એમાં મહાપ્રભુ કહે છે કે ડરવાની આવશ્યકતા નથી, નિરાશ થવાની આવશ્યકતા નથી. કૃષ્ણ એવ ગતિનો જે ઉદ્ઘોષ જે છે આચાર્ય, કૃષ્ણ જે છે એ સર્વ પ્રકારથી આપણા રક્ષક છે, એ સ્વામી છે, રક્ષક છે. એ ભાવ જો આપણી અંદર જો બન્યો રહ્યો તો કોઈ પરિસ્થિતિ આપણને આપણા ધર્મથી વિચલિત ન કરી શકે. ગમે તેવી પરિસ્થિતિની કોઈ તાકાત નથી. પછી સામાજિક હોય, કૌટુંબિક હોય, આર્થિક હોય, ધાર્મિક હોય, દેશિક હોય, કાલિક હોય, રાજનૈતિક હોય, કોઈ પણ પરિસ્થિતિમાં કૃષ્ણ એ વખતે એના આધારે આપણે બધાનો સામનો કરી શકે એવું બ્રહ્માસ્ત્ર જે આચાર્યને ઉદ્ઘોષ કરેલો છે. કૃષ્ણ એ વખતે બધી જ વિપરીત પરિસ્થિતિઓમાં આપણને મહાપ્રભુજી ડરાવતા નથી, પણ જીવતા શીખવાડી રહ્યા છે. કૃષ્ણ એ ગતિ મમથી જીવ આપણે જીવવું જોઈએ. યમ લેચ્છાક્રાંતેષુ દેશેષુ પાપી કલિદેયેષુ સત્પીડા વ્યગ્રરોગેષુ. કૃષ્ણ લેચ્છાક્રાંત, ચારે બાજુ ધર્મ વિરોધી જે વૈદિક સનાતન ધર્મથી વિપરીત લોકો જે છે એકદમ લેચ્છો, એનાથી વ્યાપ્ત થઈ ગયો છે દેશ સર્વત્ર. આપણી વેશભૂષા જોઈ લો, આપણે પેન્ટ શર્ટ બધા એ જ પહેરીને ફરી રહ્યા છીએ. વેશભૂષા જોઈ લો તો આપણે ધોતી બંડી ખાલી આપણે અંદર ખાલી ખાલી પાસે પહેરવું પડે એટલે પાછી ધોતી પડી બહાર આપણને કોઈ ભક્ત કહી દે તો આપણને ખરાબ લાગે. ભક્ત કહી દે સારું કહેવાય કે ખરાબ કહેવાય? કોઈ ભક્ત કહી દે તો ધોતી બંડી કરીને કેમ નીકળાય? કોઈ ભક્ત કહી દે તો શું થાય? આપણને બહુ ખરાબ લાગે. ડૉક્ટર કહે તો સારું લાગે, એન્જિનિયર કહે તો સારું લાગે, ભક્ત કહે તો ખરાબ લાગે. એટલે સાકારાત્મક શું બાકી છે? કોઈ જેમ ભગવાનનો ભક્ત છે તો ખરાબ લાગે. હા, અત્યારે ભગત કહી દીધો આપણને. ડૉક્ટર છે તો સારી વાત લાગે, લખીને આપણે ડૉક્ટર. એમાં કોઈ વિદેશમાંથી 2-4 ડિગ્રી મળી તો એ પણ લખી નાખે, વિદેશી ડિગ્રી હોય. આપણને આપણો વેશ આપણે ભૂલી ગયા, ભાષા આપણને ભૂલાતી જાય છે. અંગ્રેજી માધ્યમમાં જ્ઞાનતા રહ્યા છીએ. ઉત્સવ પ્રસંગોમાં આપણે કેક કાપીએ છીએ. આ બધું લેચ્છોની રીત, બધી લેચ્છોની રીત તો આપણે ઘરમાં આવી ગઈ છે. તો લેચ્છાક્રાંતેષુ દેશેષુ પાપી કલિદેયેષુ. આપણી વેશભૂષા બધું સમજી લેવા, સ્ત્રી હોય પુરુષ હોય બધાની વેશભૂષા ગમે એવા થાકની સેવાનો આગ્રહ હોય, મરજાદનો આગ્રહ હોય, બધું આગ્રહ હોય. હા, વેસ્ટર્ન વેશભૂષા પહેરવી આપણને અત્યંત ગમે છે. અને આપણી વેશભૂષાનો કોઈ ગૌરવ આપણને ક્યારેય છે નહીં. લેચ્છાક્રાંતેષુ દેશેષુ આ બધી પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. ખાન પાન, રીત ભાત બધામાં લેચ્છ પણ આપણી અંદર આવી થયેલું. ભારતની અંદર 90 કરોડ કે 100 કરોડની આસપાસ સનાતન ધર્મીઓ છે એમ કહેવામાં આવે છે. હું તો માનતો નથી, કહેવામાં આવે છે 100 કરોડ, 90 કરોડ, 70 કરોડ, 80 કરોડ જેવો 80 કરોડ જ્યાં સનાતનની વ્યવસ્થા હોય ત્યાં સનાતન ધર્મ માટે આપણે લડવું. ત્યાં ગૌ હત્યા બધી ભારત 3જા નંબરનું રાજ્ય છે. ગૌ માંસનો વિકાસ કરનાર 3જા નંબરમાં આપણે બધા જ લેચ્છ થઈ ગયા. બધા આપણા બધા ઉપર કલંક છે. ભારત 3જા નંબરનું, વિશ્વની અંદર 3જા નંબરનો ગૌ માંસ વિકાસ કરતા દેશ છે.
કરોડો અબજો રૂપિયાની આવક ગવર્મેન્ટ ગાયના ગૌ માંસથી મેળવે. આપણે બધા જ એના જવાબદાર છીએ, બધાને કલંક લાગ્યું. આપણી બધા જ આ મ્લેચ્છ સંસ્કૃતિથી આપણે ભલે ગમે ધોતીબંધી પહેરીને ફરીએ તો પણ આપણે આ મ્લેચ્છતાનું કલંક તો આપણને લાગેલું છે કે જ્યાં આટલા બધા સનાતનની વસ્તાઓ હોય ત્યાં ગાયની આપણે હત્યા અને બીજા જે ગાયની હત્યા રોકવા માટે પ્રયત્ન કરે એના ઉપર કેટલી ધારાઓ લગાડી દેવામાં આવે, એની પર કેટલા ગંભીર આક્ષેપો મૂકવા પડે કે જે ખાલી ગૌ હત્યા એક જ માંગણી કરી રહી છે. એની માંગણી ખોટી નથી. ભારતમાં ગૌ હત્યા બંધીનો કાયદો લાવવો, ગૌવંશ હત્યા બંધી અને આ નિર્યાત જે થઈ રહી છે એ બંધ કરવામાં આવે, ગૌમાંસ વિકાસને પ્રોત્સાહન આપી રહી છે ગવર્મેન્ટ, એ બંધ કરવામાં આવે એવી એક વાત એમની જે છે શંકરાચાર્ય, તો એના ઉપર તો કેટલી ધારાઓ લગાવી દેવામાં આવે, કેટલા ગંભીર આક્ષેપો લગાડવામાં આવ્યા, ચાઇલ્ડ એબ્યુઝના કંઈક આક્ષેપો એની ઉપર લગાવવામાં આવ્યા. આ પરિસ્થિતિ સનાતન ધર્મ માટે આ પરિસ્થિતિ આપણે મહાપ્રભુજી કહે છે પ્રેચ્છા ક્રાંતિષુ દેશેષુ ધડાધડ, અને આપણી તો બધા ઉપર આ મોટું કલંક છે. અને આ બધું કલંક લઈને આપણે ફરી રહ્યા છીએ, છતાં પણ આપણે કહી રહ્યા છીએ કે આ સનાતન ધર્મીઓને કુંભમાં બધા 70 કરોડ લોકોએ સ્નાન કર્યું, 70 કરોડ લોકો નાવા ગયા, અને જ્યાં કથા હોય ત્યાં પંડાલ ભરેલા, લાખો લોકોના પંડાલ ભરેલા, કોઈના કથા, કોઈના મઠ, કોઈના મંદિરો, હવેલીઓ, આપણી હવેલીઓ, બીજાના મંદિરો, બધામાં કરોડો અબજો રૂપિયાની આવક, લાખો લોકો દર્શન માટે મરી રહ્યા છે માણસો. પણ બેઝિક આપણી જે હતી કે જ્યાં સનાતન ધર્મી હોય ત્યાં ગૌ હત્યા ક્યારેય ન થઈ શકે એની માટે. અને પેલા એમ હતું કે અમુક લોકો સનાતનના વિરોધી છે, અમુક સનાતનની વાતો કરે છે, તો એ અહીંયા ધર્માભાસ જેવું છે. એક બધા સરકાર છે, બધા જ સરકાર. ઘોર હિન્દુ વિરોધી જે વ્યક્તિ હતો એની જયંતિ મનાવવામાં આવે. ઘોર સનાતન ધર્મનો ઘોર વિરોધી, બોલાય નહીં ભાઈ, બહાર એટ્રોસિટી લાગે પણ એટલું કે સંકેત માત્ર કરીએ કે ઘોર સનાતનના વિરોધીની જયંતિ ગવર્મેન્ટ મનાવે છે, અને ગવર્મેન્ટ એનું તીર્થ તરીકે એના મોટું આખું ધામ એનું ગવર્મેન્ટે ખુલ્લું મુકાયું. આ સનાતન ધર્મ જે કહે છે, અને સનાતન ધર્મને ભારતમાંથી કાયમ માટે વિદા કરી દેવો એવું એનું મિશન હતું. એ વ્યક્તિનું ભારતમાં સનાતન ધર્મ ન રહેવો જોઈએ, એ વ્યક્તિને કેટલી ઉપમાઓ આપવાની, કેટલી જગ્યાની મૂર્તિઓ મૂકવામાં આવે, કેટલી જગ્યાએ, અને આ ભગવા કેસની આ લોકો એક ભેગો એનો કેસે ધારણ કરી લીધો. આ લોકો આ મ્લેચ્છાક્રાંત પણ નથી, તો આ શું છે? મ્લેચ્છાક્રાંત, જે સનાતનનો વિરોધી મ્લેચ્છ, જે સનાતન ધર્મનો વિરોધ કરે છે મ્લેચ્છ. મહાપ્રભુ તો સ્પષ્ટ આગે કે એનાથી વ્યાપ્ત થઈ ગયા. રાજનીતિ જુઓ, દેશનીતિ જુઓ, બધી જ મ્લેચ્છાક્રાંત. મ્લેચ્છાક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલયેષુ ચ સત્પીડા વ્યગ્રલોકેષુ કૃષ્ણ એવું કે મહાપ્રભુનો ઉત્સવ થઈ જાય પછી વિસ્તૃત રૂપમાં આની વિવેચના કરતું આપણે એક અલગ અમારું પ્રવચન શૃંખલા છે સનાતન ધર્મ રક્ષા. એમાં હું આ બધી આપણી ઘણું તો આમ કહેવાનું કે આ તો ત્યાં મ્લેચ્છાક્રાંત તો ખાલી મહાપ્રભુના ઉત્સવ દિવસે કમસે કમ કે મહાપ્રભુજી કેટલા આપણને રક્ષણ આપ્યું છે, અને આપણું રક્ષણ કરાવવું હવે તો કોઈની પ્રત્યે આશા જ નહીં રાખી શકાય. તો મ્લેચ્છાક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલયેષુ બધી જગ્યાએ પાપના અડ્ડા થઈ ગયા. કેટલાક લોકો ખોટો ભાવ વેશનું પ્રદર્શન કરીને લોકો એટલા ભાવુક બનાવી દેવામાં આવે છે કે જેમનું ભેજ આપણે એને જોઈએ તો હલબલા મહાપ્રભુજી કહે છે કે જ્યાં સુધી ભગવાનનો વિરહનો અનુભવ નથી થતો ત્યાં સુધી ઘરમાં રહીને જ સેવા અને કથા કરવી જોઈએ, ઘરની બહાર નહીં કરવી જોઈએ. આ મહાપ્રભુજીની દુરંદેશીને કેટલું રક્ષણ છે. અને આ લોકો આવો વ્રજમાં આવી જાઓ, બધા વ્રજમાં બસ રાધારાણી રક્ષા કરે છે. રાધારાણી કઈ એક પાછળ પણ રક્ષા કરે, તમે બીજા નીકળી પડો ગમે ત્યારે. આ શું આ લોકોને મૂર્ખ બનાવવાના ધંધા ઉભા કરે. એમાં હમણાં એક મને મારું હૃદય દ્રવ્ય એવું એટલું કે આપણા અમદાવાદના આ ભાવાવેશમાં આવીને બે છોકરીઓ એકલી
ત્રણ, એક રાજકોટની અને બે બહેનો જે છે એ અમદાવાદના બહેનો જે છે વ્રજમાં તો કણ ગિરિરાજ બાવાના સાનિધ્યમાં તો ગિરિરાજની રક્ષણ કરશે જ નહીં. એકલી વ્રજમાં વાસ કરવા નીકળ્યા, થોડા ટાઈમ વાસ કરવા માટે. પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ગંગા તીર્થ વર્જેશ દુષ્ટૈ રેવાવૃતે સ્વેતિરોહિતાદિતે કૃષ્ણ પણ કૃષ્ણને ભોગવા તીર્થ સ્થાનો પર એના મૂળ રૂપમાં નથી રહ્યા, ત્યાં પણ દુષ્ટોથી આવૃત થઈ ગયા છે. અને એ વૈષ્ણવ આ બે બહેનો વૈષ્ણવમાં પાછું એક બેન જે છે એ 25 વર્ષની, બીજી બેન 17-18 વર્ષ. કોઈ ભાવુકતામાં જવાબદાર આ લોકો છે. આપણે યુટ્યુબર બનીને આ લોકો પ્રચાર કરી રહ્યા છે કે વ્રજમાં કણ રાધારાણી રક્ષા કરી દે છે, આવો વ્રજ મેં આવો વાસ કરો, કટક નિકુંજ છે, ફલાણું છે, ઢીકું છે. અને એ છોકરી 18 વર્ષની છોકરી જે છે એને ઘરમાં રાખી, ત્યાં જે ઉતારો જાય ત્યાં રાખી, અને ઓલી બેન 25 વર્ષ બીજી એની મોટી બેન, બે છોકરીઓ એક સાથે વ્રજમાં ગઈ અને ઓલી પરિક્રમા કરવા ગઈ. રાત્રે પરિક્રમા કરવા ગઈ. એટલે આ છોકરી જે 18 વર્ષની છોકરી હતી એ આ પુષ્ટિમાર્ગી આપણું જે ઉતારાનું સ્થાન શું કહેવાય, જે કંઈ ધર્મશાલા કે જે પુષ્ટિમાર્ગી નામ પુષ્ટિમાર્ગી, એના મેનેજરે બહારથી તાળું મારેલું હતું. એ તાળાની એક ચાવી પૂછી એની પાસે તાળું મારેલું હતું. એ પાછળથી આવી અને એ 18 વર્ષની છોકરી રાડા કરતી રહી. આજુબાજુ બધા ઉતરેલા હતા, રાડા કરતી રહી અને એનો રેપ થયો. જવાબદાર કોણ છે? અને જવાબદાર કોણ ના લે? કે ગિરિરાજ બાવા રક્ષા ન કરી. ગિરિરાજ મહાપ્રભુજી પહેલા કીધું છે આ ધર્મ અશ્રદ્ધા ઉપર કરવાનું. ઓલી પરિક્રમા કરવાની કે ગિરિરાજ એ ઠાકોરજી પરિક્રમા કરતા રાતના પરિક્રમા થાય. આ વ્રજની પરિસ્થિતિની અંદર આવા ખોટી કોઈ ભાવુકતામાં આપણે ગુરવાઈ અને આ રીતે કરી રહ્યા છીએ. અને બીજી એકલી છોકરી 2 મહિનાથી ગોકુલમાં રહી અને એને પણ જતીપુરામાં એના રૂમમાં એ શંકાસ્પદ રીતે એ મૃત હાલતમાં મળી. મૃત હાલતમાં મળે એ છોકરીને મેં જોયેલ સેવા કરી, ઠાકોરજી સેવા રાજકોટ. એ શંકાસ્પદ હાલતમાં એ 2 મહિના ગોકુલ રહી, ત્યાર પછી જતીપુરામાં નિવાસ કર્યો અને ગોવર્ધનના ગેસ્ટ હાઉસમાં શંકાસ્પદ હાલતમાં શું થયું એ બે શોર્ટ લાગ્યું. એ લોકો એવું કહે આ શોર્ટ નથી, આખું બધું મહાપ્રભુજી વિના કોણ રક્ષણ છે? આવી હળાહળ પરિસ્થિતિ છે. આ તીર્થસ્થાનોની પરિસ્થિતિ આવી થઈ ગઈ છે. મહાપ્રભુજી કે ગંગા તીર્થ વર્જેશ હૃદય રવિપુર. આપણે એમ થાય કે આ રોકીએ કોઈને કભે રોકાવો, આવા ખોટા ભાવુકતામાં ડોવાઓ નહીં. એ બધાએ તો સંસાર ઘર બધું મૂકી દીધું છે, બીજાના પૈસે આગળ ચિંતા કરી રહ્યા છે. તમે વાળે ચઢો આ બધે તો બધા ઘરમાં મૂકીને એકલા હો તાકર ચિંતા કરી રહ્યા છે. બીજાના પૈસા માલ ઉડાવી રહ્યા છે. ગાડીઓ મોટર બંગલા કરોડો રૂપિયા પોતાના જન્મદિવસોમાં કરોડો રૂપિયા ખર્ચા કરી રહ્યા છે. અને કોઈ પાછા વિરક્ત આવાના રવાડે ચડીને કેટલાય લોકો પોતાના કોઈ ભાવુકતામાં આવી. અને એ મહાપ્રભુજી આપણા મહાપ્રભુજી આપણે એમ કહે છે ઘરમાં આખા ગિરિરાજજી વ્રજ વૃંદાવન એ બધું ઘરમાં પ્રગટ કરનાર છે. આવા રક્ષક કોઈ નથી. આટલું જીવનું રક્ષણ કરનાર, બધાથી આ પરિસ્થિતિઓ બચાવનાર મહાપ્રભુ સિવાય કોઈ નથી. એટલે જેટલું આ તાકાત ચિલ્લાઈ મારે આ બોલવું પડતું. એટલે કે આ કોઈ ભાવુકતામાં બ્રજમાં પણ દોડાદોડી કરવાનો આ સમય નથી. ઘરમાં રહીને મહાપ્રભુજી આજ્ઞા કરી ભજ વિષ્ણુદાસ વિનોદ ઘર ઘર હોત ગોકુલ ગામ. ઘર ગોકુલ ગામ વધાઈ કેટલી સુંદર ગાય છે વિષ્ણુદાસજી. બલ વિષ્ણુદાસ વિનોદ ઘર ઘર હોત ગોકુલ. આ ઘરમાં ગોકુલનો આનંદ આપણે કેમ લઈ શકતા નથી? શ્રી મહાપ્રભુજીના સેવકો ઘરમાં ગોકુલનો આનંદ લે તો શ્રી મહાપ્રભુજી પ્રસન્ન છે કે ઘરમાં ગોકુલ પ્રકટ કર્યું છે તોય આપણે ઘેંચા જાગી ગઈ છે. અને એમાં આપણી આ રીતે એકલા આપણી બહેનો દીકરીઓ ઉઠ્યો ને એકલા આ રીતે ભજમાં જવાનો કે તીર્થસ્થાનમાં જવાનો બિલકુલ સમય નથી. કેવલ ઘરની બહાર પગ મૂકવાનો સમય નથી. પરિવાર સાથે જ જવું જોઈએ. કોઈ આવી ભગવાન રક્ષક છે એનો અર્થ એવો નથી કે આપણે આપણી
જે વિવેક બુદ્ધિ આદિ જે આપણને ભગવાને આપેલું છે આપણને ખબર જ છે જઈ શકાય પરિસ્થિતિ નથી, પણ આ લોકોએ જે માઇન્ડ વોશ કરી રહ્યા છે વ્રજ માટે, જે લોકો વ્રજનું અત્યંત મહાત્મ્ય બતાવીને એ એના ઉપર અસર આ રીતે પાડી રહ્યા છે, ત્યારે ગિરિરાજજી તો સાક્ષાત બિરાજી રહ્યા છે, પણ ગિરિરાજજી સાક્ષાત બિરાજી રહ્યા છે, પણ એ ગિરિરાજજીની એ ક્યારે આપણને અનુભવ કરાશે કે આપણે એવા પાત્ર હશું ત્યારે ગિરિરાજજીનો સાક્ષાત અનુભવ આપણને થશે, અને થાય ભૌતિક રૂપે જ બધાને દર્શન આપી રહ્યા છે. અને આપણે આપણા માટે એ આપણી જે વિવેક બુદ્ધિ, આપણી શક્તિ, હા, એનો આપણે બરાબર ઉપયોગ કરવો જોઈએ કે એ પ્રભુને જે લીલા જે છે એને સમજવાને આપણે પાત્ર બનીએ. ત્યાં સુધી આચાર્યચરણના ઉપદેશોથી જ આપણે ઘરમાં રહીને સેવા કરીએ આપણી માટે, બીજાને જે કરવું એ કરે. તો આપણે પુષ્ટિમાર્ગમાં આવું થયું છે, પુષ્ટિમાર્ગના નામે થયું છે, એટલે આપણને બધા દુઃખદ આપણને તો આપણે કહ્યું નહોતું કે તમે ગિરિરાજજીમાં જઈને જ સેવા કરો, કે તમે ગિરિરાજજીમાં એવી રીતે વાસ કરો તો પૂરી સેફટી સાથે કરવું જોઈએ, કારણ કે એ બધું આપણા ભગવાને રક્ષણ ન કર્યું, ભગવાન કેટલી પાછળ રહે ત્યારે એવો સાક્ષાત થાય ગિરિરાજજીનો આપણને અનુભવ કે સાનુભાવ થાય ત્યારે આપણો એ અવસ્થા થાય કે જેથી કરીને આપણે ઠાકોરજી જ્યાં અનુભૂતિ થાય. આપણને ત્યાં સુધી અનુભૂતિ નથી ત્યાં સુધી આપણે આચાર્ય ચરણની મર્યાદામાં રહીને જ ભક્તિ માર્ગ પ્રમાણે ચાલવું જોઈએ. આપણે ડાયરેક્ટ એવી ઠાકોરજી તો શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર ક્રીડા છે, એની માટે તો આ બધું જ સ્વતંત્ર ક્રીડા છે. તો એમાં આપણે શું કરવું જોઈએ તો આચાર્ય ચરણ જ બતાવે, આચાર્ય ચરણ જે માર્ગ બતાવે એને આપણે છોડશું તો આપણે સદા કાલ પ્રવાહસ્થા જે એટલું રક્ષણ કર્યું છે શ્રી આચાર્ય એ બતાવવું છે કે આપણે કેટલા ઋણી છીએ આ આચાર્યના, કે એમને પોતાનું જીવન દેવું ધારક પ્રયત્ન. આ કૃષ્ણાશ્રયનો પાઠ એટલે ખાલી પાઠ કરવા માટે નથી, એનો અનુભવ કરી રહ્યા આપણે કે શું આજ્ઞા કરી રહ્યા છે શ્રી મહાપ્રભુજી. અને આ જ પરિસ્થિતિ આપણી હવેલીઓની પણ છે. આ જ પરિસ્થિતિ હવેલીને કોઈ ધાર્મિક સ્થળ માનતું હોય તો ત્યાં આ જ પરિસ્થિતિ છે કે બધાથી આપણે બચવું પડશે અને બચાવવું પડશે બીજાને. આપણે પોતે માની કે હું બચી ગયો તો હું સેફ છું એમ બીજાને પણ આપણે બચાવવાનો પ્રયત્ન નહીં કરીએ કે તો આપણાથી બને એટલું. તો કોઈ કૂવામાં કૂદી જાય તો શું ખરું? તો આને બધાને પૂછવું જોઈએ કે તમે આપણે રવાડ જાઓ આવી ઘટના બને છે તો તમે હવે આનું પૂછું, તમે આની સેફટી બેસી ગયા છો અંદર, તમે આ બધાને રવાડ જાઓ તો હવે તો કંઈક બોલો કે ઘરે રહીને એમ નથી આવો જ જાઓ બધા બતાવો ના આવો. તો આ યુટ્યુબના પ્રચારને કારણે આપણે ઘેલછા જાગી જાય છે આપણી અંદર, અને આપણે અત્યારે આત્મઘાત જેવું છે. અત્યારે આ પરિસ્થિતિમાં આત્મઘાત જેવું, કારણ કે મહાપ્રભુજી કહે છે ગંગાદિ તીર્થ બદીએશું દુષ્ટઈ રહેવા છે. આવા દુષ્ટો ત્યાં અડ્ડો જમાવીને બેઠા છે. તિરોહિતાદિ આધિદૈવિક સ્વરૂપ તિરોહિત થઈ ગયું કે ડાયરેક્ટ તમારું રક્ષણ કરવા આવે. આધિદૈવિક સ્વરૂપ ત્યાં આદિ ભૌતિક છે, કોઈ ભક્ત વિશેષ માટે પ્રકટ થઈ અનુભવ કરાવે એવી પરિસ્થિતિ છે. તો આદિ ભૌતિક રૂપમાં છે ત્યાં પ્રભુ પણ તીર્થો પણ, એ તો ભક્ત વિશેષ માટે જ એ આદિદેવિક રૂપ પ્રકટ થાય છે. તો ત્યાં તમને આપણે આદિભૌતિક આપણા જીવન પ્રમાણે જ આપણે ત્યાં નિર્ણય કરવો પડશે. તો મહાપ્રભુજી જેવા કોઈ રક્ષક નથી, અને મહાપ્રભુજીની આજ્ઞાથી જો આપણે જરા પણ પાસે સ્ટેપ કરું તો આ જ પરિસ્થિતિ ઉત્પન્ન તો મહાપ્રભુજીનું સ્વરૂપ જે છે એ કૃષ્ણ સેવા અને કૃષ્ણ કથાની અંદર મગ્ન રહેનાર આચાર્યનું સ્વરૂપ છે. કે આપની અંદર આપના સ્વરૂપની અંદર જ જોઈએ તો સ્ફુરિત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેનાથી ભરેતા વિહારાન વ્રજપતિ વિહારાથી વ્રજપતિનો જે વિહાર રૂપ જે સેવા અને કથા છે એમાં જ નિરંતર આપ વિહાર કરી રહ્યા છે. અને આચાર્યચરણનો કોઈ સંબંધ થાય, આચાર્યચરણનો સંબંધ થતાં જ પુષ્ટિમાર્ગના બધા જ ધર્મો શરણાગતિ, સમર્પણ, સેવા, ભક્તિ આપની અંદર એક અંશ પણ આવી શકે નહીં જો આચાર્યચરણનો સંબંધ ન હોય. મહાપ્રભુજીનો સંબંધ થતાં બધા જ ધર્મો આવી શકે, બધું અશક્તિ વસ્તુ પણ શક્તિ થઈ જાય. પણ આચાર્યચરણના ચરણારવિંદનો આશ્રય આપની આજ્ઞા પ્રમાણે ચાલવું, એનાથી જ કલ્યાણ થઈ શકે. જો કોઈ કલ્યાણનો માર્ગ આપણી માટે નથી. અને આચાર્યચરણનું સ્વરૂપ કૃષ્ણ સેવા અને કૃષ્ણ કથામાં એ મગ્ન રહેનાર એ આપનું સ્વરૂપ છે. અને આપણે પણ એ સ્વરૂપને મહાપ્રભુના સ્વરૂપની સેવા અને કથાની અંદર નિરંતર મગ્ન
આપ બિરાજે છે. શ્રી કૃષ્ણના સાક્ષાત મુખારવિંદ રૂપ શ્રી આચાર્ય ચરણ, સાક્ષાત શ્રી કૃષ્ણના મુખરૂપ એ આપ સાક્ષાત આપણા ઘરમાં પણ કૃષ્ણ સેવા હોય તો કૃષ્ણના મુખરૂપ, અને કૃષ્ણ સેવા ન બિરાજતી હોય તો સાક્ષાત આચાર્ય ચરણની વાણી જે છે એ સાક્ષાત શ્રી આચાર્ય ચરણનું સ્વરૂપ છે. એ વાણી રૂપથી આપણી ઉપર બિરાજીને હજી પણ આપણું એ રક્ષણ કરી રહ્યા છે. તો આપણે આ વાણીનો સાચો લાભ મેળવીએ. એ વાણીથી જોડાયેલા રહીએ એટલે મહાપુરુષથી જોડાઈ ગયા. અને મહાપુરુષ જોડાઈ ગયા એટલે ભગવાન કૃષ્ણની વેણુનાદની સુધાથી જોડાઈ ગયા. આ મહાત્મ્ય છે શ્રી આચાર્ય ચરણનું, કે આચાર્ય ચરણથી જોડાણા એટલે આપની વાણી એટલે સાક્ષાત શ્રી આચાર્ય ચરણ, અને આચાર્ય ચરણ એટલે સાક્ષાત વેણુનાદની સુધા. ભગવાનની વેણુનાદની જે સુધા છે એ શ્રી આચાર્ય ચરણ. તો આપણે નિશ્ચય ભગવાનની દિવ્ય લીલાની અંદર સેવારૂપ જે આપણી અંદર જે આપણી મહાપુરુષે સાગર પ્રગટાયો છે સેવા, એ સેવા એ સાક્ષાત કૃષ્ણ લીલા છે. અને એ કૃષ્ણ લીલામાં આપણને પણ વિહાર કરતા કરી દીધા છે આપણા ઘરની અંદર. આપણી અંદર એટલું બધું આનંદ હોવો જોઈએ કે આપણે આપણી અંદર ઘરમાં ગોકુલ વ્યાપી વૈકુંઠ છે, કે પરમ વ્યોમ વ્યાપી વૈકુંઠ એ આપણા ઘરમાં જ છે, અને આપણે એની અંદર નિવાસ કરી રહ્યા છે. અને જરા પણ કંઈ મહાપુરુષ બાકી નથી રહ્યા. એ મહાપુરુષના સામર્થ્યથી ઘર ઘરમાં ગોકુલ પ્રગટાયું, એની અંદર આપણે સ્થિત રહીએ. આપણા ઘરમાં જે ઠાકોરજી બિરાજે છે એમના મુખારવિંદ રૂપો જે છે શ્રી મહાપ્રભુજીના આપણે દર્શન કરીએ, એનો અનુભવ કરીએ. મહાપ્રભુજી એ વેણુજી બિરાજે એની અંદર રહેલી સુધારૂપ પણ શ્રી મહાપ્રભુજી છે. તો મહાપ્રભુજીનો અનુભવ આપણા ઘરમાં આપણને નિરંતર આપણે કરતા રહીએ. અને મહાપ્રભુજીના જે ઉપદેશ જે છે, આપણું સમગ્ર જે જીવન અવતારકાલીન જે આપણી જે લીલા જે છે એ નિરંતર દૈવી જીવોને શોધતા શોધતા આખા ભારત વર્ષનું પરિભ્રમણ કર્યું. તાળ તડકો વરસાદ ત્યારે તો પ્યોર, અત્યારે ખાલી પ્રચ્છન્ન મ્લેચ્છોનું શાસન છે. બધા મ્લેચ્છો જ છે. જે ગાયોને કતલ કરાવીને એના પૈસા જો લેતા હોય તો બધા મ્લેચ્છ છે. એ બધા મ્લેચ્છ છે. અને એ મ્લેચ્છોનું શાસન અત્યારે પણ છે. ત્યારે પણ પ્રત્યક્ષ મ્લેચ્છોનું શાસન હતું, અત્યારે આ પ્રચ્છન્ન બધા મ્લેચ્છોનું શાસન છે. એ પરિસ્થિતિમાં શ્રી આચાર્ય ચરણ દૈવી જીવોને શોધતા આખા ભારતભરમાં આપણે પરિભ્રમણ કર્યું છે. ખુલ્લા ચરણથી ધોતી ઉપરણા ધારણ કરીને એ આખા ભારતનું પરિભ્રમણ એક જ. અને એનો લાભ આપણને અત્યારે આપણને આમ મળી રહ્યો છે કે આપણે આનંદથી, અને આપણને એ વાણીમાં જો વિશ્વાસ નહીં થાય, એ પ્રકારનું જીવન ઘણા વાણી બોલે છે પણ એનું આચરણ જે છે પોતાના જીવન જે છે એ માનતા હોય કે કરીએ છીએ પણ આપણે નથી કરતા. છે મહાપુરુષની વાણીનું બરાબર પાલન નથી કરતા. એટલે મેં કિશનગઢના વૈષ્ણવ માટે કે કંઈક મહાપુરુષના સારભૂત વચનો જે છે કે આપસીની વાણી જે છે, અને એનાથી સંપૂર્ણ સિદ્ધાંત પુષ્ટિ માર્ગમાં આવી જેવા 5-6 સૂત્રોમાં મહાપુરુષની વાણી પણ આવે, સિદ્ધાંત પણ આવે, અને માર્ગને કોઈ સમજે તો આ 5-6 સૂત્રોથી અને એનો જીવનમાં જો ઉતારી લેતો તો મંત્રરૂપ થઈ જાય. કે ગુરુના વચનો તો મંત્રરૂપ હોય છે, ગુરુની આજ્ઞા જે છે મંત્રરૂપ હોય છે, કે નિરંતર આપણું કલ્યાણ એમાં જ રહેલું હોય છે. એવું શિષ્યને લાગે, સેવકને એવું લાગે કે આમાં જ મારું કલ્યાણ છે, અને એ રીતે વાણીને વળગી રહે તો જ આ કલિકાલની અંદર એ ભક્તિની પ્રાપ્તિ કરી શકે છે. પ્રભુના ચરણારવિંદને, પ્રભુને સેવા લીલા વગેરેનો અનુભવ કરી શકે. તો એ 5-7 સૂત્રો છે. એમ તો કિશનગઢ માટે મહાપુરુષે ઉત્સવ દિવસે ભાઈ અહીં તો હજી પણ અધ્યયન કરે, ત્યાં તો એટલા લોકો ભેગા થાય એમાં અધ્યયન કરવાનો વર્ગ બહુ ઓછો હોય. તો એને આ વખતે મેં લાગ્યું કે આ 5-6 સૂત્રોમાં જ સમજાવીએ. તો મહાપુરુષનું પ્રથમ જ સૂત્ર છે, દરેકમાં શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી વાત છે. શ્રી મહાપુરુષના એક એક વાક્યમાં કૃષ્ણ છે, એક એક અક્ષર મહાપુરુષની વાણીનો કૃષ્ણ રૂપ છે. શ્રી કૃષ્ણ સિવાય આપને આ જગતમાં અખંડમ કૃષ્ણવત સર્વમ, કૃષ્ણ લીલા સિવાય આખા જગતમાં શ્રી આચાર્ય ચરણ કંઈ જોતા સર્વત્ર કૃષ્ણ લીલાનો જ અનુભવ કરે છે, અને આપણને પણ કરાવે છે. આપણે એમાં ખાલી ચરણારવિંદને પકડી લઈએ તો આપણને પણ અખંડમ કૃષ્ણવત સર્વમ એ લીલાનો અનુભવ થઈ શકે. એટલે પ્રથમ સૂત્ર કૃષ્ણ એવ ગતિનું, શરણાગતિનું પહેલું આ સૂત્ર કૃષ્ણ જ આપણા રક્ષક, કૃષ્ણ એવ ગતિ. અને કૃષ્ણ
નો આ ગતિનો સિદ્ધાંત આખા ભાગવતનું છેલ્લું આ આશ્રય લીલા છે. સમગ્ર ભાગવત આવી ગયું આ કૃષ્ણ એવ ગતિર્મમ, કે જે કાંઈ પણ લીલા આદિ અક્ષર બ્રહ્મ પણ જે પ્રકટ થાય છે પ્રભુના અંદર આ આશ્રિત છે, ધર્મરૂપ છે, અને અક્ષર જ બહાર પ્રકટ થાય ત્યારે આ સૃષ્ટિ પ્રકટ થાય છે. એટલે ત્યાં શ્રી નથી લગાડ્યો પણ કૃષ્ણ એવ ગતિ, રાધાજી પણ ત્યારે અંદર બિરાજી જાય છે. કારણ કે અક્ષર બ્રહ્માત્મક હોવાથી રાધાજી પણ પ્રભુનો અક્ષર બ્રહ્માનંદ રૂપા છે, તો એ પણ અક્ષર પણ ભગવાનની અંદર આશ્રિત થઈ જાય છે. એટલે કૃષ્ણ એવ ગતિનો સિદ્ધાંત, એ કૃષ્ણ શરણાગતિનો જે સિદ્ધાંત જે છે એ શ્રી કૃષ્ણ શરણમનો સિદ્ધાંત આપણો છે. પ્રથમ સિદ્ધાંત શ્રી મહાપુરુષ છે. સર્વ પરિસ્થિતિમાં અશક્ય વા સુશક્ય વા સૌથા ગણમ નથી. કોઈ પણ પરિસ્થિતિ હોય તો ભગવદ આશ્રય છૂટવો જોઈએ નહીં. ભગવદ આશ્રયથી આપણે સર્વ પરિસ્થિતિઓમાં રહેવું જોઈએ. પ્રભુને રક્ષક માનીને એ સર્વ પરિસ્થિતિમાં આપણે જીવનની કોઈ પણ પરિસ્થિતિ હોય, આલોક અને પરલોકમાં કૃષ્ણ સિવાય પરલોકમાં પણ આપણો બીજો કોઈ આશ્રય ન હોય. આપણે તો ક્ષુદ્ર અત્યારના જીવનમાં પણ અન્યાશ્રયમાં ભટકતા હોય, અન્યાશ્રય કરવા તરફ પ્રેરાય જાય. કોઈ જ્યોતિષનો, કોઈ મંત્રનો, કોઈ તંત્રનો, કોઈ દેવીનો, કોઈ દેવતાનો, કોઈ ગ્રહનો, અન્ય કેટલા બધા અન્યાશ્રયથી આપણે ઘેરાયેલા હોઈએ છીએ. પુષ્ટિમાર્ગી કહેવાતા પુષ્ટિમાર્ગમાં દીક્ષિત હોય, શરણાગતિની દીક્ષા લીધી હોય, છતાં આપણા બધા જ અન્યાશ્રયો આપણી અંદર ભરેલા હોય. આપણા બધામાં આ અન્યાશ્રયનું ભગવાન ઠાકોરજી બેસતા હોય છતાં પણ ખાલી આ ગણપતિને આમથી આમ કરી દઈશું તો કાંઈક થઈ જશે એવો ભય હોય. કોકલામાં ગણપતિનું આમ થઈ જશે તો કાંઈક થઈ જશે. ભાઈ પૂજા માટે જ હોય, પૂજા પછી વિસર્જન કરી કે ચૂકાઈ દેવાના હોય. નિરંતર કે દર્શન માટે આપણે ત્યાં રીત નથી. એ આપણે તો ત્યારે પૂજન માટે જરૂરી હોય ત્યારે પધારતા હોય છે ગણપતિ વગેરે શાસ્ત્રોક્ત કર્મોની અંદર. અને એમાં એવું જરૂરી નથી અમારે ત્યાં તો ગોબરના બને ને બધા તો વિસર્જન કરી દે. અમારા પ્રસંગોમાં તો પ્રસંગ વખતે ગોબરના ગણપતિ બને અને એનું પૂજન થઈ જાય ને પ્રસંગ પૂરો થાય એટલે જલમાં વિસર્જન કરી જલમાં પૂજાય. તો મેં તો એ જોયું કે ઠાકોરજી કરવા બિરાજે અષ્ટપ્રહરની સેવાએ પણ ગોખલામાં ગણપતિને આમથી આમ કર્યો કંઈક થઈ જશે એવા ભયથી જોવા મળતા હોય છે. અને મેં જોયેલા છે કે એને ગણપતિને હટાવવામાં એને કંઈક થાય કે આપણું કંઈક થઈ જશે, તો ઊંધી સીધી રહી જશે. તો એટલે ગોખલામાં પણ એવી રીતે રાખવામાં આવતા. તો આપણે ત્યાં પૂજન વખતે રાખ પૂજન વખતે રાખો પાઠ કરે. બાકી એ નિત્ય કોઈ દેવી દેવતાનું આપણે નિત્ય કર્મમાં ક્યારેય કોઈ અન્ય દેવી દેવતાનું આરાધન આપણે નિત્ય કર્મ રૂપે નથી કરતા. એ આપણો પ્રકાર છે, આપણી સાધનાની પદ્ધતિ છે. કારણ કે આપણે બધું કૃષ્ણમાં આપણે જોઈ રહ્યા છીએ. સર્વ કૃષ્ણની અંદર બધું આવી જાય છે એવું આપણે અન્ય કૃષ્ણથી કંઈ જોતા જ નથી. કૃષ્ણમાં બધું જ છે. સર્વાહરણમ યસ્માત પરિચર્યા વિધિ હરે હે. આપણે કોઈનો વિરોધ, પુષ્ટિ માર્ગીઓ કોઈ અન્ય સંપ્રદાયનું કોઈ દેવી દેવતાનું આરાધન કરે એનો વિરોધી કોઈ દિવસ પુષ્ટિ માર્ગી નથી હોતો. માર્ગમાં તો આ બધું નથી થતું ને. આપણે વિરોધ નથી કરતા કે બીજા કરે છે કે કોઈ ન રાખવા જોઈએ ગણપતિ. ના ના, જે સ્માર્ટ અને પુષ્ટિ માર્ગી ન હોય ને બધા દેવી દેવતાને એ લોકો પૂજન અર્ચન કરતા હોય નિત્ય, ભલે આનંદથી રાખે છે, કરવું જોઈએ. એને માટે તો એ ધર્મ છે. એ નિત્ય ગણપતિ પૂજન કરતા હોય તો એનું ધર્મ છે. પુષ્ટિ માર્ગમાં તો આવી છૂટ લઈ શકાતી નથી. કૃષ્ણ એ ગતિનો સિદ્ધાંત, બધું કૃષ્ણમાં જોવાનો સિદ્ધાંત. તો સેવા કરનારાને પરિસ્થિતિ આપણા માર્ગમાં આવી જાય ગઈ છે. ત્યાં પણ એને ભય લાગે કે ગણપતિ કંઈક આડાવાળા બદલાવતું તો શું થઈ જશે. તો ભગવાન રક્ષક છે એ ભાવ, કૃષ્ણ એ ગતિનું. અને મોટી ખામી તો એ એવી છે કે આપણે અષ્ટાક્ષરની એક માલા એ કરતા નિરંતર અષ્ટાક્ષર મંત્ર બોલવું જોઈએ. એની બદલે એક માલા એ કરવાનો આપણને ટાઈમ નથી. એવા તો આપણે કૃતજ્ઞ છીએ મહાપ્રભુજી એક માલાનો ટાઈમ નથી. આપણે અષ્ટાક્ષરની એક માલા આપણે વિધાન મહાપ્રભુજી એટલા કૃપાળુ છે. એમ નથી કીધું એટલા જપ કરવા જોઈએ, એટલા નામ લેવા જ પડશે. એવું આપણે અત્યારે નથી કરતા. એનો મતલબ એવો નથી કે આપણે કરવું જ નહીં. આપણે એકદમ ભગવાન નામથી વિમુખ રહેવું. તો તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમાં વરદ ગિરે અષ્ટાક્ષર મંત્ર પણ
મહાપ્રભુજીની આજ્ઞા આપણે હસ્તાક્ષર લેતા જ રહીએ તો આપણી અંદર કંઈક શરણાગતિનો ભાવ, તો આ બધા ભય, અન્ય દેવી દેવતા, મંત્ર તંત્ર તંત્ર બધાના જે ભય જે છે આપણી અંદરથી નિવૃત્ત થાય. નહીં તો આ ભય લાગ્યા કે આમ કરશો તો આમ થઈ જશે, તો આમ થઈ જશે. કારણ કે આશ્રય આપણો સુખી જ છે. પ્રથમ સૂત્ર શ્રી કૃષ્ણ ગતિનું એ શ્રી કૃષ્ણ શરણાગતિ. બીજું, હું આમ કર્યું, મેં એટલું અધ્યયન કર્યું, મેં આટલું જાણી લીધું, હું આટલું આમ કહું છું, તમને ખબર નહીં પડે, મને વધારે ખબર પડે. આ શરણાગતિ નથી. કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમાં દૈન્ય ન હોય એટલે શરણાગતિ છે જ નહીં. અહીં ભંગ થઈ ગયું શરણાગતિમાં. કારણ કે તમને દૈનિક કાર્પણ્ય હોવું જોઈએ શરણાગતિમાં. કાર્પણ એટલે દીનતા. હું કંઈક છું, જે કાંઈ છે મહાપ્રભુ છે, જે કાંઈ છે એ ઠાકોરજી છે, અને એમને થોડું ઘણું કાંઈક કૃપા કરીને કરાવે છે તો કહીએ છીએ. આવો જ ભાવ એ દર્શી મહાપ્રભુજી અને ઠાકોરજીનો જ ભાવ હોવો જોઈએ. મહાપ્રભુજીનો ઠાકોરજીનો ભાવ છે તો હું કરું છું, હું જાણું છું, હું ભણાવું છું, હું આમ કરું છું, મેં આમ કર્યું છું, મેં આમ કર્યું છે. આ બધે હુંકાર જે પ્રકટ થઈ રહ્યો છે, આ બધો જેને કહેવાય કે ખોરાક પૈસો ન હોય પછી ઓડકાર આવ્યા અજીરણ થાય કે બરાબર પચે નહીં તો શું થાય, ઉપર આવે ઓડકાર આવે કે હું આમ, હું સેવા, હું આમ, હું શીખવાડું છું, હું ભણાવું છું, હું ભણું છું, હું આટલું જાણું છું. શાળા ગતિ જ નથી. કૃષ્ણ ગતિ કાર્પણ્ય નથી તો બસ વાત પૂરી થઈ ગઈ. મહાપ્રભુજી ઠાકોરજી શ્રી મહાપ્રભુજી ઠાકોરજી સિવાય જો બીજી વાત આવી કે મારું પર્સનલ અને એક શ્વાસ લેવાનું સામર્થ્ય નથી. એક શ્વાસ હમણાં એક શ્વાસ બંધ થઈ જાય પૂરું થઈ મને તેમ લાગે આપણે અહંકાર કરીએ છીએ. અહંકાર શેનો આવે આપની અંદર કે એટલી તો એક શ્વાસ જેટલી આપણી વેલ્યુ નથી. એક શ્વાસ બંધ થઈ ગઈ વાત કરી તો 21,600 આવે શ્વાસ, એમાંથી 599 થાય. 21,599 એટલી આપણી ઓકાત છે. 21,600 શ્વાસ લઈએ છીએ. અમારા શિક્ષક હતા, એ શૈવ હતા, સ્કૂલમાં ભણાવતા. શૈવ હતા એમ કે 21,600 જપ ન થાય ને ઓમ નમઃ શિવાયના, એ આખા દિવસ મારે ચાલે કે હું એમ માનું કે શ્વાસે શિવ હોવા જોઈએ. શૈવ હોવા જોઈએ, શિવમાં આટલી નિષ્ઠા છે, આપણે અષ્ટાક્ષર પ્રત્યે કે કૃષ્ણમાં આટલી આપણી નિષ્ઠા ને આપણે મારા શિક્ષક હતા, એ ચાલુ ભણાવતા જરાક રોકાય તો એ પછી જપ ચાલુ કરે. એમ કહેતા 21,600 સાંજ સુધી થઈ જાવ છે, હવાથી ઉઠીને શાંતિ રાત્રે સુઈ જાવ 21,600 જપ થવા જોઈએ. એવા એને નિયમ હતો એમનો. 21,600 શ્વાસ આપણે શાસ્ત્ર પ્રમાણે 21,600 શ્વાસ આપણે. એમાં એક જગતગુરુ એવા છે કે 2 લાખ નામ જપીને તો પછી સવારે હું બોલું 2 લાખ બધા તો બધા કહો આ જગતગુરુ કર્યું. મેં કીધું ગણો તો ખરા, સેકન્ડ ગણો. એ સવારે 3 વાગે ઉઠે 8 વાગે તો એ બોલવાનું શરૂ કરી દે. 2 લાખ નામ જપીને તો એ બોલવાનું શરૂ કરે. તો આમાં શું હિસાબ શું છે? આમાં હિસાબ શું છે? સેકન્ડનો તો હિસાબ કરો. દિવસની કેટલી સેકન્ડ? 1 સેકન્ડમાં 10 નામ થાય તોય ન મેળ પડે. એટલે અમે એ જગતગુરુને મળવા ગયા હતા, પણ મને મળ્યા નહીં. અમે એને મળવા ગયા હતા જગતગુરુ. એના 1-2 પુસ્તક મારે જોતા હતા કે એ તો મહારાજશ્રીને મળો તો એ જ આપે. પછી એના નીચેના અમે ગાડીમાં બેઠા હતા, ગાડીમાં જો સમય આપે તો બીજું મારે પુસ્તક જોઈએ છે. નીચેથી આપી દીધું, જગતગુરુનું કામ નથી, પુસ્તક શું લખ્યું છે એ કામ છે કે નહીં, કંઈ મહારાજથી મળો તમારી યોગ્યતા હોય તો એ પુસ્તક આપે છે, બાકી નહીં આપે. એની જે બેઠા એના સેક્રેટરી હતા ને એ વખાણ કરતા કે મહારાજશ્રી 2 લાખ રામ નામ જપી લે પછી તો સવારે બોલે. ક્યારે બોલે? 6 સાડા 3 કલાક 2 લાખ નામ થાય ગયું કે છે. તો અમારો ડ્રાઈવર બેઠો તેને હિસાબ માંડ્યો કે સેકન્ડ કેટલી થાય. મને કે શક્ય નથી આખા દિવસ પણ ન થાય તો 3 કલાકમાં જપી લે. બીજી જગતગુરુ છે ને એટલે એનો હિસાબ એકમાં કંઈક 1 લે એટલે 20 થતા 100 થતા એવો હિસાબ હશે.
તો એ લોકો કેવો હિસાબ તો મૂર્ખાવ છે. હિસાબ તો આપણે કરીએ કે સેકન્ડ કેટલી કેટલા સેકન્ડમાં કેટલા નામ લીધા ને આને એ પ્રકારે નામ લેવાથી થાય જ શું? તો આવા ચારે બાજુ અહંકાર, ગુણ, દેશું, સસું, પાપાનું વસ્તુ, દાવ પૂજા. મેં તો કીધું મારે મળવું નથી, મને ટાઈમ નથી. જગતગુરુ હોય તેના ઘરના મારે પુસ્તક એને જોતું. મેં કીધું અને એને મનમાં સંભળાવતો હતો એને સેક્રેટરી બેસીને કે રામ નામ આટલા જપ કર્યા પછી એ બોલે છે અને એ ત્યાં તો બધા હિન્દી ભાષી રહ્યા. તમે ક્યાં છો? જુનાગઢ. ત્યારે કીધું એ બેન હતા સેક્રેટરી કે હું વડાલ લીધું. મેં કીધું હિન્દી બોલતા હતા. મેં કીધું વર્ષો ત્યાં રે, બાકી અમારું મૂળ ગામ વડાલ. જગતગુરુજીના મને આખી ગીતાજી મોઢે આખી ગીતાજી કે મને યાદ અંધ બધાય ત્યાં બધા અંધ સેક્રેટરી અંધ એ અંધ કે મને આખી ગીતાજી મોઢે હશે થાકી. પછી એને ઓળખાણ કરી જુનાગઢ મારું ગામ તો વડા. તમારી હિન્દી જેવી લાગતી હતી. ગુજરાતી લોકો હિન્દી બોલે ખ્યાલ આવી જ આવું ઢોંગ નામ ઢકવાનો ઢોંગ. લાખ નામ 2 લાખ નામ પછી તો બોલે 2 લાખ નામ રામ નામ કેમ થાય કેવું કોઈ હિસાબ ના બે. એટલે એનો પણ ઢોંગ અહંકાર, ગુણ, સુધસ્તુ, પાપાનું લાભ પૂજાર્થી અસ્તિ કૃષ્ણ મહાવીરામાં કૃષ્ણ સિવાય બીજું નથી. દરેક જગ્યાએ જોઈએ તો કૃષ્ણાશ્રય મને યાદ આવે. હું તો કૃષ્ણાશ્રયનો પાઠ કરું. સર્વત્ર જોઉં કાંઈ પણ લાગે તો અહંકાર, ગુણ, સત્તુ, પાપાનું લાભ પૂજાર્થી યત્નેષુ કૃષ્ણ લાભ પૂજાર્થી યત્ન સિવાય બીજી કંઈ વાત નથી. એટલે પહેલો સિદ્ધાંત આપણો કૃષ્ણ અહંકાર આવ્યો. હું આટલું જાણું છું, હું આટલું જાણું છું, હું આમ જાણું છું, હું આમ સેવા કરું છું. શરણાગતિ જ નથી. સેવા કેની? ભક્તિ કેની? સમર્પણ શેનું? એ શરણાગતિ જ ભ્રષ્ટ થઈ ગઈ. એ શરણાગતિ જ ન રહી આપણે, એનાથી જ ભ્રષ્ટ થઈ ગયા. કારણ કે કારપણને રહેલી છે સદવિધા શરણાગતિમાં કારપણને પણ છે દીનતા. પ્રભુની સામે જો દીનતા ન હોય આપણને તો પછી બીજા લોકો સામે આપણે અહંકારથી વિના રહી કેમ શકીએ? એક વૈષ્ણવ બધા વૈષ્ણવ મારાથી ગરમ થઈ જાય. મને કે બધાને ભૂલ જ કર્યા કરે, બધા આમ જ કર્યા કરે. તો મેં એને કીધું કે તમારામાં 100 ગુણમાં તમારી પાસે એક જ આવો ગુણ. મારી અંદર 18 અવગુણ, 18 અંગ વાંકા છે. એટલે તમારો એક સુધરી જાય ને તમારું કામ થઈ જાય. મારો તો 18 અંગ વાંકા એટલે બોલું છું કે હું મહાન છું, તમે ખરાબ છો. તમારી અંદર એક અંગ વાંક્યું છે, મારો 18 અંગ વાંકા છે. મારું સુધરતા મને બહુ વાર લાગે. તમે એકમાં સુધરી જાઓ તમારે આગળ વધી એટલે હું કહું છું. તો તમારે નિંદા નથી કરવું, તમારા ગુણગાન કે તમારામાં એક આ ટેવ છૂટી જાય તો બીજા મારામાં તો 18 અંગ વાંકા છે. એટલે પછી તો મારે સુધરતા બહુ વાર લાગે, જન્મો વયા જશે. તમારી અંદર જો આ એક થઈ જાય, તમે ભગવત પ્રાપ્તિ ઠાકોરજી નિકુંજમાં પ્રવેશ થઈ જાય, તમારી પાસે મારો થઈ જાય તો થઈ જાય. તમે એક બધામાં એક ખામી સુધરી જાય તો ઘણી વાત. અમારીમાં તો ખામીનો પાર નથી. એટલે બધા સુધરી જાય તો પાછળ આપણો ઉજાળો થઈ જાય. એટલે અહંકારથી નથી કહેતો કે આ બે દુર્ગુણો બધામાં રહેલા, પણ કારણ કે એમાં આપણે પણ સામેલ જ છીએ. એને 10 ગણા આપણે અંદર એવું નથી. આપણે એક પણ આપણે સુધારો તો કરવો જોઈએ કે ના કરવો જોઈએ. કે આપણે જે કાલ્પણને જીવો એટલે શરણાગતિ જ ગઈ તો આપણે પહેલાં ઉપર સુધારી છે. સેવા સુંદર કરીએ છીએ. હવે એટલો આક્ષેપ થઈ રહ્યો સેવા વિશે, આપણે એટલો આક્ષેપ થઈ કે સેવામાં આટલી બધી સાહિત્ય, રાગ, ભોગ, શૃંગાર આ બધું જોઈએ ને એના કારણે તો આ કાલની એક ભાઈની ક્લિપ સાહેબ મારું તો મગજ પડી ગયું. એક લોકો ગમે એવા રસ્તા અપનાવીને પૈસા ચોરીને વ્યભિચાર કરીને દેહ વિક્રય કરીને ઠાકોરજીનો રાગભોગ વધારે. આપ ક્યાં મહાપ્રભુજી સેવા કરે? રાગભોગ શૃંગારની સેવા આટલી હદ સુધી દુરુપયોગ થઈ રહ્યો છે કે રાગ ભોગ શૃંગાર વસાવવા માટે ઠાકોરજીને ખૂબ સોના ચાંદીથી ભરપૂર સાહિત્ય રાખવું. અરે ભાઈ પદ્મનાભદાસજી પાસે એક
ઠાકોરજીને ભગવા માટે રોટલી નથી તોય સેવા કરે છે. સાહિત્ય કે આ પુષ્ટિમાર્ગની સેવા તો આવી જ છે. પુષ્ટિમાર્ગની તો આવી સેવા શું મહાપ્રભુની પ્રકટ કરી. મહાપ્રભુ પોતે પૂર્ણકુટી પીડાની સેવા કરે. તો આપણે કૃષ્ણેવ ગતિર્મમો કે આપણો પહેલો સિદ્ધાંત આપણો કૃષ્ણેવ ગતિર્મમોનો સિદ્ધાંત છે. એટલે આ સૂત્ર મેં એવા પસંદ કર્યા કે જેમાં કૃષ્ણ આવવું જોઈએ, મહાપ્રભુજીનું વચન હોવું જોઈએ ને એમાં કૃષ્ણ હોવું જોઈએ, સ્પષ્ટ કૃષ્ણ નામ હોવું જોઈએ. એટલે કૃષ્ણેવ ગતિર્મમો પહેલો સિદ્ધાંત. બીજો સિદ્ધાંત હવે આશણાગતિ સમર્પણ. સમર્પણમાં કૃષ્ણાત પરમ નાસી દેવમ વસ્તો દોષવર્જિતમ. કૃષ્ણથી પર કોઈ લીલા પરિકર પણ કૃષ્ણથી પર નથી. કૃષ્ણાત્મક છે કૃષ્ણથી પર નથી. સ્વામીજી કે ગોપીજનો કોઈ પણ કૃષ્ણથી મોટા નથી. કૃષ્ણાત પરમ નાસી દૈવમ. કૃષ્ણથી મોટું કોઈ નથી. આપણે સમર્પિત થવું તો કૃષ્ણને જ થવું. કૃષ્ણની સેવા માટે સમર્પિત થવું. આપણું સમર્પણ આલોક પરલોક આ દેહેન્દ્રિય પ્રાણ અંતઃકરણ આત્મા બોલ કૃષ્ણને જ સમર્પિત થવું જોઈએ. કારણ કૃષ્ણાત પરમ નાસી દૈવમ વસ્લો દોષ વર્તમ. આપણે જો કૃષ્ણ એક જ એવા છે કે જે કૃષ્ણને પોતાની આત્માનું અર્પણ કરે અને કૃષ્ણ પોતાની આત્મા અર્પણ કરે છે. આવું પણ હોય છે. કૃષ્ણ જે કૃષ્ણનો થઈ જાય એના કૃષ્ણ થઈ જાય. ભગવાન પોતે આપણને સમર્પિત થવા તૈયાર છે કે જો આપણે એને સમર્પિત થઈએ તો આવા કોણ હોય છે? કૃષ્ણથી પર આવું કોઈ ન હોય. કૃષ્ણાત પરમ નાસી દેવમ. ભક્તો પણ કૃષ્ણને સમર્પિત થયું. તો આપણે એ કૃષ્ણને જ સમર્પિત થવું જોઈએ. દેહેન્દ્રિય પ્રાણ અંતઃકરણ આત્માથી કૃષ્ણની જ સેવા કરવી જોઈએ અને કૃષ્ણને આપણા જીવનમાં પ્રધાવાય છે. મહાપ્રભુજીનું મૂળભૂત આ અવતાર કાર્ય અવતાર લીલાનું મુખ્ય આપસીનું પ્રયોજન દેવી જીવોને કૃષ્ણને સમર્પિત બનાવવા, કૃષ્ણની સેવા કરવા. એના માટે જ આપણે આપસી પુતલ ઉપર એ અવતાર ધારણ કર્યો છે મહાપ્રભુજી વલ્લભાચાર્ય. તો બીજું સૂત્ર જે સમર્પણનું સૂત્ર છે કૃષ્ણાત પરમ નાસી દેવમ વસ્તો દોષ વર્જિતમ. ત્રીજું સૂત્ર છે કે આ સેવા આ સમર્પણ સેવાર્થ છે. કૃષ્ણની સેવા માટે છે. કૃષ્ણ સેવા સદાકાર. મહાપ્રભુ કે છે કૃષ્ણ સેવા સદાકાર. જેમ રજભક્તો અને સ્વામિનીઓ એક સમર્પિત થઈને કૃષ્ણની સેવા કરે છે, કૃષ્ણના સુખનો વિચાર કરે છે, એ પ્રકારથી એટલે ત્યાં મહાપ્રભુ ત્યાં પણ શ્રી નથી. કૃષ્ણ સેવા સદાકાર કારણ કે સ્વામિનીઓ સેવા કરે અને એમાં આપણે સંમિલિત થઈએ છીએ. તો સ્વામિનીજી ઠાકોરજીની સેવા કરે. પૂર્ણમલની વાર્તામાં પણ આવ્યું કે શ્રી મહાપ્રભુજી એ સાક્ષાત મુખ્ય સ્વામીની સ્વરૂપ પ્રકટ થયા છે. તો જે કંઈ મનોરથ શ્રીઅંગની સેવાનો જે કંઈ મનોરથ છે એ આપશ્રી પાસેથી આજ્ઞા લઈને એ મનોરથ કરી લો. તો ઠાકોરજીની શ્રીઅંગની સેવા આપણને ત્યારે જ મળે કે જ્યારે સ્વામીજી આજ્ઞા કરે. એમની કૃપાથી આપણને એ શ્રીઅંગની ઠાકોરજીની સવારે શૃંગાર કરીએ, સ્નાન કરીએ, શૃંગાર ધરાવીએ, બધી જ સેવા આપણે જે કરી રહ્યા છીએ સ્વામીઓની આદિથી આપણે કરી રહ્યા છીએ. કૃષ્ણ સેવા સદાકાર રહ્યા. સેવાનું સૂત્ર જે છે ત્રીજું દરેકમાં કૃષ્ણ આવ્યામાં પસંદ કર્યા મહાપ્રભુજીના વચનો જેમાં કૃષ્ણ આવે. એટલે મહાપ્રભુજી કૃષ્ણથી એવા જોડાયેલા છે. કૃષ્ણની સન્મુખ, કૃષ્ણને શરણાગત, કૃષ્ણની એ શરણાગતિ કરવી, કૃષ્ણને સમર્પિત થવું, કૃષ્ણની સેવા કરવી એ જ છે મહાપ્રભુજીનું સ્વરૂપ. અને અવતાર લીલા પણ આમાં જ આવી જશે. અવતાર લીલાનું પ્રયોજન પણ આ જ છે. રૂપ એવું એક છે, ભિન્ન થઈ વિસ્તરે. ભૂત લીલા કરે ભજન સાર. ભજન સાર એટલે સેવા. એ સારભૂત હોય તો ભગવત સેવા છે. અને એના માટે શ્રી આચાર્ય ચરણ એ પ્રકટ થયા છે. અવતાર લીલાનું પણ આપણે ચિંતન કરીએ તો પણ આપણને કૃષ્ણ સેવાર્થ જીવને સન્મુખ કરવા એ આપણો અવતાર આખી લીલા અવતારકાલી આ જ લીલા અવતાર. તો કૃષ્ણ સેવા સદાકાર રહ્યા. સદા એટલે મુખ્ય કર્તવ્ય સેવા હોય. પછી આપણી બધી જ ક્રિયાઓ જે છે સેવા માટેની હોય. એ સેવાના અંગભૂત હોય નહીં એવો ભાવ નિરંતર આપણને હોવો જોઈએ કે કૃષ્ણ મારા સ્વામી છે અને હું જે કાંઈ પણ અંતરંગ કે બહિરંગ જે કાંઈ કરી રહ્યો છું એ કૃષ્ણ સેવાર્થ, મારું જીવન કૃષ્ણ સેવાર્થ છે. એટલે આપણા જીવનનું જીવન છે, જીવનના ક્રિયાકલાપો આપણે કરવાના જ છે, પણ એ કૃષ્ણ સેવાનો ભાગ રૂપે જ કરીએ તો આપણને ક્યારેય બહિર્મુખતા આપણી અંદર આવશે. એટલે આ પહેલું કૃષ્ણેય ગતિનું, બીજું કૃષ્ણાત પરમ નાસી દેવમ વસ્તુ દોષ વર્જિતમ, ત્રીજું કૃષ્ણ સેવા સદાકાર્ય, ચોથું ભક્તિ. ભક્તિ કેવી હોવી જોઈએ કે અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ
પૂજયા શ્રવણાદિભિ. અવ્યાવૃત થઈને એટલે આપણું અન્યાશ્રય અન્ય વ્યાસંગથી આપણું ચિત્ત હટાવીને કૃષ્ણ સિવાય બધું એ ચિત્ત આપણું હટાવીને દેવતાંતર માર્ગાંતર ફલાંતર બધા પ્રકારના એ વ્યાવૃત્તિ એટલે કે ધંધો નહીં, ધંધો છોડીને સેવા કરવી એવું નહીં, પણ આપણી અંદર અન્ય કૃષ્ણમાં અનન્ય મનવાળા થઈ જઈએ. કોઈ દેવતા, કોઈ માર્ગ, કોઈ ફલ, કૃષ્ણ સિવાય બીજું આપણને ક્યારેય મનમાં રૂચે નહીં એવા ભાવવાળા થઈ, અનન્ય મનવાળા થઈ અને શ્રી કૃષ્ણની સેવા કેવી રીતે કરવી? પૂજયા શ્રવણાદિભિ. ભક્તિના ભાગ ન કરી શકાય, બધી જ ભક્તિઓ આપણે કૃષ્ણની સેવામાં આપણે જોડવી જોઈએ. ભક્તિના ભાગ કરી દે, અમે સાંભળ્યા જ કરું, ખાલી શ્રવણ કરવું. અમે કોઈ કે અમે તો નહીં બોલશું, સાંભળશું નહીં કોઈનું, હું જ બોલું, તમારે કોઈ બોલવાનું નહીં, એટલે બધાએ સાંભળવાનું. એટલે મને એમ થયું કે મારો બગાડ થતો, હું બોલ્યા જ કરીશ તો બગાડ થતો. એટલે આવતી વખતે મેં પરીક્ષા રાખી છે. અત્યાર સુધી આપણે જેટલું પણ ચાલ્યું છે એમાં પાછળથી આપણે બધા એક એક વાર્તાઓ જે છે એમાં જેટલા વચનામૃતો વાર્તાઓ અત્યાર સુધી આપણે જેટલી પણ લીધી છે એ બધાએ તમારે જેટલી યાદ હોય, જેવી યાદ હોય એ તમે બોલજો. એટલે હું સાંભળી, એટલે આપણો હા, નહીં તો હું જ બોલ્યા કરીશ તો મારો બગાડ કર્યો, અને તમે સાંભળ્યા કરશો તો તમારો બગાડ. ખાલી સાંભળતા રહે તો બગાડ. એને કીર્તન કરવું જોઈએ. કોઈ શ્રવણ કરે, પછી કોઈ કીર્તન કરે. મહાપૂજન ઉત્સવથી આપણે આ પદ્ધતિ હવે આપણે જે વાર્તાનું વચનામૃત થઈ જાય તો તમારે બધા એ સંભળાવી દેવાનું, કે જે સમજાવો એમાંથી જેટલું યાદ હોય. પાછું ટ્રેક સાંભળીને કોઈ પાછા રિવાઇઝ કરતું તો બહુ સારી વાત છે, રિવાઇઝ કરે તો સારી વાત છે. તો બોલવું ફરજિયાત છે, બોલ્યા વગર ન ચાલે. નહીં તો કીર્તન નહીં થાય. શ્રવણ થશે તો કીર્તન નહીં થાય, અને કીર્તન નહીં કરીએ તો સ્મરણી નહીં કરીએ. કીર્તન કરવું હશે તો સ્મરણી આપણે કંઈક પાછું યાદ તો કરશું ને. બોલવું હશે તો યાદ કરવું પડશે, તો સ્મરણી થતું નહીં તો સ્મરણે નહીં થાય. એટલે શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અંચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન બધું કૃષ્ણ સાથે જોડાવવું જોઈએ. બધી ભક્તિઓથી કૃષ્ણને આપણે સમર્પિત થઈ અને બધી ભક્તિ કૃષ્ણની સેવામાં જોડવી જોઈએ. એ મહાપ્રભુજી કહે છે પૂજયા શ્રવણાદિભિ. શ્રવણ આદિ એટલે બધી નવદા ભક્તિ, બધી ભક્તિઓથી પૂજયા શ્રવણાદિભિ. આ રીતે આપણે ભક્તિ પણ એ બધી જ ભક્તિ જે છે એ કૃષ્ણની સેવા અને કૃષ્ણની કથાથી આપણે બધી ભક્તિઓથી આપણે કૃષ્ણને ભજવા જોઈએ. આપણે બધા જ ભક્તિ ભાવોથી કૃષ્ણને ભજવું જોઈએ. એ મહાપ્રભુ સૂત્ર આપે છે અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિ. કદાચ કોઈ ગ્રંથો ન વાંચે તો આ સૂત્રોથી પણ સમજી જાય માર્ગના સિદ્ધાંત, કૃષ્ણ માર્ગના સિદ્ધાંતમાં કૃષ્ણ 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 સિવાય બીજું કંઈ છે જ નહીં. કાંઈ બીજું કાંઈ લેવા આવશે તો કાંઈ મળશે નહીં. એટલે કૃષ્ણ 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 સિવાય આપણે ત્યાં બીજું કંઈ છે જ નહીં. આ માર્ગમાં બીજું કંઈ પણ લેવા જાય તો આપણને કંઈ મળવાનું નથી. એટલે આ શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિના આ સૂત્રો છે. આગળ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જે આપણી માટે બહુ મનનીય વસ્તુ છે, કે જે અંતિમ આપનું વિલ છે, આપણને ઉત્તરાધિકાર મહાપ્રભુજીનો ક્યારે મળશે? જો આ શિક્ષા શ્લોકીની આજ્ઞાઓનું આપણે જો પાલન કરશું તો આપણને મહાપ્રભુજીનો ઉત્તરાધિકાર પ્રાપ્ત થશે. કે આપણે મહાપ્રભુજીના ઉત્તરાધિકારીઓ બધા જ પીઠાધીશ્વર. મુસ્લિમ માર્ગ બોલે કે ચેલા એક પ્રિય ચેલો હોય ને, બીજા સંન્યાસીઓનો પ્રિય ચેલો હોય, એ પીઠ ઉપર બેસે, એ મહંત થઈ જાય, જગતગુરુ થઈ જાય. મહંત જગતગુરુનો શિષ્ય જગતગુરુ થઈ જાય. અહીંયા શું કરવું? વલ્લભ વંશજોનો ખાલી અધિકાર નથી. જે શિક્ષા શ્લોકીમાં મહાપ્રભુજીના વિલને, પોતાનું પૂર્વજનું આ વિલ છે એ પ્રમાણે ઉત્તરાધિકારને જો ધારણ કરી લે મહાપ્રભુ યદા બહિર્મુખા યુમ ભવિષ્ય કથન બધા પીઠાધીશ્વર. હવે પીઠાધીશ્વરની 7-8ની મોનોપોલી રાખવી જ નથી. બધાને થશે તો તકલીફ, બોલી શકે બધા પીઠાધીશ્વર. બધા મહાપ્રભુજીના ઉત્તરાધિકારી તો બધા જ છીએ. એટલું ગૌરવ હોવું જોઈએ કે અમે મહાપ્રભુજીના ઉત્તરાધિકાર. આપણે ખબર હોય ને કેટલો ઉત્તરાધિકાર આપણે ધારણ કર્યો છે મહાપ્રભુ. જેના બહિર્મુખા યુમ ભવિષ્ય કથન સદાકાલ પ્રવાહ વિધિચિત્તા. એની અંદર જે મહાપ્રભુજી આજ્ઞા આપણને બહુ મહત્વનું સૂત્ર એમાંથી મેં એક કહ્યું, શિક્ષા સ્મૃતિમાંથી એક સૂત્ર કહ્યું. એ સૂત્ર છે ન લૌકિકમ પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ આવસ્તત્રાપ્યસ્મત્ય સર્વસ્વ તે એકસ્ય સહ પરલોકસ્ય તેનાય.
આલોક અને પરલોકમાં કૃષ્ણ જ મારું સર્વસ્વ છે. એટલે એ કૃષ્ણને ક્યારેય લૌકિક ભાવોથી ન શરણાગતિ કરવી, ને લૌકિક ભાવોથી ભક્તિ કરવી, એ સેવા કરવી. કારણ કે કૃષ્ણ લૌકિક નથી. કૃષ્ણ લૌકિક નથી એટલે એની શરણાગતિ પણ લૌકિક ભાવોથી ના કરવી, અને એ ભક્તિ પણ ક્યારેય લૌકિક ભાવોથી ના કરવી જોઈએ. હું કૃષ્ણનો અંશ છું. જે પોતાના પિતા મને શું સંપત્તિ આપશે એટલે પિતાની સેવા કરતો હોય એ કુપુત્ર કહેવાય. સારો પુત્ર ન કહેવાય કે ભાઈ સંપત્તિ મળે એટલે સેવા કરે, સંપત્તિ ન હોય તો ના કરે, એ કુપુત્ર કહેવાય, કુપુત કહેવાય. એમ આપણે ભગવાનના અંશ છીએ એટલે ભગવત સેવા આપણે કરવી જોઈએ. ભગવાનના અંશ છીએ એટલે ભગવાનને ભજવું જોઈએ, બીજું કોઈ કારણ ન હોવું જોઈએ. કારણ કે જેમ પિતા અને પુત્રમાં સંબંધ છે, આ તો પરમ પિતાનો આપણે અંશ છીએ, તો આપણે ભક્તિ કરવામાં કોઈ કારણ ન હોવું જોઈએ. ગમે એટલા દુઃખોથી ઘેરાઈ જઈએ, ગમે એટલા દુઃખી થઈએ, તો પણ સેવા અમારો સુખ દુઃખ સાથેનો સવાલ નથી. એ તો અંશ અંશીનો અમારો સંબંધ છે. એ અંશ અંશીનો અમારા સંબંધ છે, એનાથી સેવા કરીએ છીએ. તો આપણો ભક્તિનો ભાવ, સેવાનો ભાવ, શરણાગતિનો ભાવ બધું જ મહાપ્રભુ કહે છે કે ના લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિક. આમાં એક બહુ સુંદર વાત એ બધી સમુદાય સમજાવી છે કે જીવનની અંદર આપણી ઘણી બધી અપેક્ષાઓ હોય. આપણે ભક્તિ માર્ગમાં જોડાઈ ગયા, પણ આપણી અંદર તો ઘણું બધું હજારો વર્ષોનું આ બધું ભરેલું છે. આપણને બધા જ ભોગો જોતા હોય. કહીશો કોઈ હું કે તમે કોઈ અરે આ સંન્યાસી લઈ એની અંદર આપણી ભાવના ભરેલી છે, એમાંથી જાગૃત થઈ જાય છે. વર્ષો સુધી દબાઈ જાય ને પાછી એ તો ઉત્પન્ન થઈ જાય, પછી આશ્રમમાં, મઠમાં, પીઠમાં કે એમ ફેરવાઈ જાય. પણ એ તો છે તો અંદર રહેલી વાસ્તા પણ દબાઈ ગઈ છે, પાછી વિસ્ફોટક થઈને બહાર આવતી જ હોય છે બધાથી. એટલે કાંઈ નહીં તો પ્રતિષ્ઠા, કાં યશ, કીર્તિ, ક્યાંક ને ક્યાંક અંદર રહેલી વસ્તુ એ કોઈને છૂટતી નથી. તો આપણી અંદર હોવી છે, સ્વીકારે છે કે આપણી અંદર બધી ભોગની ભાવનાઓ છે, પણ ના લૌકિક પ્રભુ કૃષ્ણ મમતે નૈવ લોકમ ભાવસ્તત્રાપ્યસ્મદીય સર્વસ્વ છે. કૃષ્ણને મને જે કાંઈ આપવું હશે એનો આનંદથી ભોગ કરીશ, અને જે વસ્તુ કૃષ્ણને મને નથી આપવી એના માટે ક્યારેય હું વિચારીશ નહીં. એને કહેવાય છે કૃષ્ણ મારું સર્વસ્વ. ઈચ્છા હશે તો ભોગવું છું, ન હોય તો કંઈ હું એને દુઃખી કે નથી. કેમ નથી? કારણ કે જગતમાં બધી વસ્તુ બધાને મળતી નથી. આ નિયમ જગતમાં બધી જ વસ્તુ બધીને ભાગવત કહે છે. ભાગવત કહે છે દરેક વસ્તુ દરેકને માટે તો છે જ નહીં. ભગવાને જે નિર્માણ કરેલી છે, કોઈ પ્રારબ્ધવાદી હોય કે પ્રારબ્ધમાં ભોગ હતું એ માંડ્યું હોય, આપણે પ્રારબ્ધ નહીં. અમારા કૃષ્ણે જે નક્કી કર્યું છે એનો હું ભોગ કરીશ. કૃષ્ણે મને ફ્લેટ આપ્યો છે, બંગલો આપ્યો છે, એનો હું ભોગ કરીશ. એને છોડીને માગીશ નહીં. એ આપ્યો છે તો રે, એને જે કાંઈ ભોગના સાધન આપ્યો છે, પત્ની, પતિ, પુત્ર, જે કાંઈ પ્રાપ્ત છે એનો ભોગ કરશું અમે. કારણ કે ભગવાને આપેલું છે, અમારા પ્રભુએ આપેલું છે. અને જે વસ્તુ નથી પ્રાપ્તમ સેવેત નિર્મમ, એના પ્રત્યે હું એમ નહીં માનું કે કેમ ન મળે. બધી વસ્તુ બધાને મળતી જ નથી. દરેકને દરેક વસ્તુ મળતી જ નથી. જેવા 10 વર્ષ વડાપ્રધાન થઈ ગયા તો હજી ટ્રાય કરે છે કે ત્રીજી વાર ખાવા માટે. 10 વર્ષ થઈ ગયું, ઘણું થઈ ગયું. હવે તો શાંતિ રાખો કે નહીં. હવે તો સવર્ણો કાઢીને બીજા સવર્ણો તો આવવાના જ છે, ક્યાં જ આવવાના છે. તો હવે ઓલા જે બધા વેચાઈ ગયા બીજા, એને મારામાં લઈ લો. મુસ્લિમોને ચાપલુસી, દલિતો કાર્ડ, ઓબીસી કાર્ડ, બધું ફેરી બધી. હા, 10 વર્ષ ભોગવી લીધું, શાંતિ. હવે તો આખા ભારતનું શાસન ફેરવી લીધું, તો હજી ત્રીજી વારની ટ્રાયમાં ચાલુ છે. બધી વસ્તુ બધાને સંતુષ્ટ થઈ શકાતું જ નથી. તો બધા સામાન્ય ચિંતા કરી હતી. 10 વર્ષ વડાપ્રધાન થવા મળ્યું, બધું તો બરાબર ના, ત્રીજી વાર મળી જાય તો હજી ઝુંપલાવી જ દેવું છે. તો બધું મળી જાય તો એને પર્યાપ્ત તો નથી. બધું પ્રાપ્ત છે, કોઈને પર્યાપ્ત હોતું નથી. આ તો મહાપ્રભુનો સિદ્ધાંત છે. પ્રભુએ જે આપ્યું છે બસ પ્રાપ્ત સેવે તો નહીં. આ શૈલી આવી તો કોઈ દુઃખ જ ન રહે. જીવનના બધા દુઃખો ગયે દુઃખ જ બંધ.
પ્રભુએ જેટલું ઈચ્છા કરી એટલું મને પ્રાપ્ત છે એનો હું ભોગે કરી દઉં. ત્યાગ કરવાની વાત નહીં કે અમે ત્યાગી છીએ કે વૈરાગી છીએ એ બધું છોડીને ભાગી જશું. ના, ભાગીએ નહીં. પ્રાપ્ત છે તો પ્રાપ્ત સેવે તો નહીં, પ્રાપ્ત સેવે તો નહીં. એટલે આ સિદ્ધાંત મહાપ્રભુનો અંતિમ ઉપદેશ છે આપણને, અવતરાધિકાર છે આપણને કે ભાઈ પ્રભુ આપ્યો એટલું ભોગવું. ન હોય એની ચિંતા ના કરો, કારણ કે બધી વસ્તુ બધાને ક્યાં મળી જ જવાની, બધી વસ્તુ બધાને પ્રાપ્ત થતી. પછી જે કઈ સુખ દુઃખોનો પણ મમતા રહી છે બહુ. એટલે ભગવાન ડાયાબિટીસ આપ્યું, આનંદથી ડાયાબિટીસ ભોગવો, આપ્યું છે તો ભોગવો. એમાં શું વાંધો છે કે બધું સારું સારું જ ભોગવવું એવું હતું કે પ્રભુએ મારા પ્રભુએ મારી માટે હિત જ કર્યું. ડાયાબિટીસ આપ્યું તો ડાયાબિટીસને ભોગ કરીએ. મોહનથાળ ખાવા દીધો ત્યાંથી મોહનથાળ ખાવા તો પ્રભુએ ડાયાબિટીસ આપ્યું છે એને ભોગ કરીએ. કારણ કે પ્રભુએ આપેલું છે પ્રારબ્ધ કે કર્મને આધાર તો માનતા ન પ્રારબ્ધ માનીએ છીએ ને કર્મ માનીએ છીએ કે ભગવાન ઈચ્છા સર્વોપરી. ભગવાને જ નિર્માણ કર્યું, અમારી માટે તો નિયામક પ્રભુએ જ આપેલું છે. તો સુખ દુઃખાદીમાં આવી જે પ્રકારની સ્થિતિ થવા માટે મહાપુરુષ કહે છે ન લૌકિક પ્રભુ કૃષ્ણાતો શ્યામદાયની કૃપા આવા આચાર્ય સમજી શકે આમાં લોક પ્રભુ કૃષ્ણો મંત્રે દેવ લોકમ ભાવ તત્રાપ્ય સ્તરીય સર્વસ્વ છે એ કૃષ્ણ આ રહસ્ય છે. તો આપણને મહાપુરુષની વાણી આટલી સમજી શકીએ ને એટલે ઘણા પછી એમ થાય કે બહુ જોરદાર વિવેચના કરી દીધી એટલું કહી દઉં કે એમનું કરેલું તો મારું નથી. ઘણા કે બહુ જમ વિવેચના કરી મારી છે નહીં તો આ તો સાંભળેલું વાંચેલું જોયેલું તો બોલી દે એટલે આટલે નામ લઈ લઉં, નામ એટલે લઈ લઉં. ઘણા બધા જે છે એ એમનું જ લઈને બધા પોતાનું નામ ચલાવતા હશે. હું તો પહેલેથી કહ્યું કે આ વાત જે છે આ લાઈનમાં સમજાતી નથી, મહાપ્રભુજીની લાઈનમાં આ વસ્તુ સમજાતી નથી. પણ આ રહસ્ય કે સર્વસ્વ છે એકસ્તનો આ એક આલોક અને પરલોકમાં જે પ્રભુ જે રીતે મને રાખી રહ્યા છે, કારણ કે મારો આલોક અને પરલોકમાં સર્વસ્વ તો પ્રભુ છે એ મને જેવી રીતે પણ રાખી રહ્યા છે એમ હું રહે. એ મહાપ્રભુ ઉત્તરાધિકાર સહેલો નથી, પીઠાધીશ્વર થવું અહીં સહેલું નથી. પીઠાધીશ્વર થવું કે આ તો દરેકમાં આવું બુદ્ધિ રાખવી એ તો પાછું મહાપ્રભુની કૃપા કરે તો જ થઈ શકે. એટલે આ મેં શિક્ષા શ્લોકમાં ત્યાં એક સૂત્ર લીધું, એમાં કૃષ્ણ આવ્યો ને કૃષ્ણ ક્યાંક આવે એટલા સૂત્ર લીધા. સિદ્ધાંત આવે, મહાપ્રભુની અવતાર લીલા આવે, જીવોદ્ધાર પ્રયત્નાત્મકપણું આવે અને સાથે મહાપ્રભુજીની વાણીમાં કેવો કૃષ્ણ ભરેલો છે એ પણ આપણે છેલ્લું સૂત્ર ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ ચિત્તમ કૃતે દાકરણ ભક્તો નિશ્ચિંતતા. આ છેલ્લું પણ મહાપ્રભુ હું આ કહું છું બધું તો કૃષ્ણ દાસ તરીકે કહું. ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય આ તમારા હિતના વચન છે. એટલે બીજા જેને પણ આજ્ઞા કરી હોય આપણી માટે માગજો, ભક્તો માટે છે. તમે કૃષ્ણની ભક્તિ કરો તમારી માટે હિત આમાં છે કે જે મેં કહ્યું છે. ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચન ચિત્તમ પ્રતિદાકરણ ભક્તો નિશ્ચિંતા. આપણે પણ નિશ્ચિંત થઈને આનંદ પરમાનંદમાં વિહાર કર્યો. આનંદ પરમાનંદ રૂપ આપણા ગુરુ આપણા આચાર્ય એ આચાર્ય ચરણ એ આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાશ્રી રૂપ છે અને એ આપણી સાથે બિરાજી રહ્યા છે, કંઠી રૂપે બિરાજી રહ્યા છે. આપણે આચાર્ય ચરણથી જ્યારે ક્યારેય પણ દૂર થઈ શકીએ નહીં. તો આપણે બધા શ્રી મહાપ્રભુનો ઉત્સવ એ આનંદપૂર્વક આપણા સેવ્ય પ્રભુ સાથે શ્રી મહાપ્રભુજીની વાણી સાથે આપણે આનંદથી ઉત્સવ ઉઠાવી અને આ ઉત્સવના હિસાબે જ મેં કીધું આજે કાલે નીકળવાનું છે એટલે આજે છેલ્લે છેલ્લે પણ આપણે આ ઉત્સવ વધાય અને ઉત્સવને આપણે બીજું મને આવડતું નથી, કીર્તન કરતા આવડે ને રાગ તાણતા આવડે એ કાંઈ આવડતું નથી. બધા મેળવી કીર્તન કરીએ બધા એમ મનાવતા આપણે આમ મનાવી દે ઉત્સવ. મેં કીધું કે કીર્તન કે બધા ખૂબ કીર્તન વધાય કીર્તન એવું કંઈ આવડતું નથી. એ ભગવાનની લીલા છે. પ્રાપ્તુમ સેવધીનો કે પ્રભુ એક કઈ વસ્તુ આવડતું બધાને કહ્યું અભિમાન કરવું કે કોઈ વસ્તુ આવડતી જ નથી. કીર્તન ગાવું એ નથી આવડતું પણ આ કીર્તન આવું કીર્તન આવડે છે એવું આપણે કહીને ઉત્સવ મનાવી જોઈએ કે મહાપ્રભુ ઉત્સવમાં આપણે એ અને પ્રસાદે નહીં હોય વાંટવાનું, પ્રસાદ વાંટવાનું તો બહુ મહાપ્રભુજીના 5-6 સૂત્ર મેં નક્કી કર્યા તો બનાવ્યા સામગ્રી બનાવી પ્રસાદ વિતરણ. કિશનગંજ માટે અમુક સામગ્રી તૈયાર કરી હતી કે સાગરમાં આ લોકોને શોભાયાત્રા બહુ કાઢે પણ પછી મેં કીધું કાંઈ મહાપુરુષના સિદ્ધાંત સાથે કાંઈ લેવા દેવાનું ઘણા ત્યાંનું અકળામણ થાય. પછી પ્રવચનનું મેં કીધું ટાઈમ અકળામણ બધું કાઢું 5-4 કલાક આખા ગામમાં વરણાગી નીકળે ને શોભાયાત્રા સામેલ થાય ને આપણે મહાપુરુષ
ભરાવીને મહાપ્રભુની સાથે આપણે બધા નીકળીએ. પછી બીજું અકળામણ થાય તો આપણે કાંઈ પણ પાલન પછી તો અકળામણ થાય પછી અકળામણ આ વખતે મેં કાંઈક તો પૂરેપૂરું આ લોકો ગ્રંથ કેમ ભણાવવાનું તો 5-6-7 સૂત્રોમાં તો કાંઈ કહી દેવું એટલે ત્યાંની સામગ્રી તૈયાર કરી અને ટોકરી બાંધીને પ્રસાદ થોડોક અહીંયા આપી દઉં ને ત્યાં એટલે ઉત્સવ આપણે આનંદથી મહાપ્રભુનો આ રીતે મહાપ્રભુ આપણને પોતાના ચરણારવિંદમાં હંમેશા રાખે અને આટલી સુધી તો આપણે પહોંચી શકીએ એમ નથી પણ મહાપ્રભુ જે આપણને પોતાની પાસે રાખે અને એ જ મહાપ્રભુ બધા ઉપર એવી કૃપા કરે કે બધા પુષ્ટિજીવ હોય તેના પર પુષ્ટિ ભાવ બધા હૃદયમાં જાગૃત થાય અને આપણે બધા સાચા પુષ્ટિ માર્ગી બનીએ કે જે શ્રી મહાપ્રભુજીનું કેટલું ઋણ છે આપણે એ ઋણ એક જ રીતે ચૂકવી શકાય પૂરેપૂરું ચૂકવી ન શકાય પણ કાંઈક આપણે કૃતજ્ઞ ન બનીએ એટલા માટે આપણે આચાર્યના સિદ્ધાંતનું અવગાહન એનો પાઠ એના ઉપદેશનું આચરણ એના દ્વારા આપણે એના ઋણમાંથી એ નહીં તો આપણે કૃતજ્ઞ કહેવાતું. શ્રી વલ્લભ